નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત બાહ્ય ઉઠાવ અને ધાર વળતર વિશે આપ સૌને વિગતવાર માહિતી આપીશ. જેમાં રોડમાં ધાર એટલે કે રોડની બહારની સપાટી બાજુ ધાર કેટલો જરૂરી છે, અંદરની સપાટી બાજુ કેટલો ધાર રાખવો અને એ ધાર ન રાખવાથી કેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે એનું પણ થોડો ખ્યાલ આપણે મેળવીશું. ધાર વળતર એ કેટલું જરૂરી છે એના વિશે આપણે વિગતવાર જોઈશું. જે રોડનો જે છે સુપર એલિવેશન, આ આગળનો જે અંદરનો ભાગ અને બહારનો ભાગ, એને આપણે એક આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે જ્યારે વળાંકવાળા રસ્તા ઉપરથી વાહન પસાર થાય છે ત્યારે વાહનના સીજી એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વાત કરી છે. આગળ આ સીજી આગળ કેન્દ્રત્યાગી બળ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે જે વાહનને બહારની તરફ ધકેલે છે, જેના કારણે વાહનના બહાર તરફ સરકી જવાનો કે ઉથલી પડવાનો ભય રહે છે. અહીં આ બીજી આકૃતિ દ્વારા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ એક રોડ બતાવ્યો છે, એના ઉપર એક કાર તમે જોઈ શકો છો. એ કારનો તમે જે મૂવમેન્ટ છે એ પણ જોઈ શકો છો કે જ્યારે ટર્ન લેતી હોય કાર, એટલે કે વળાંક લેતી હોય, ત્યારે એને એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC લાગે છે. પછી એના સુપર એલિવેશન ફોર્સ FS લાગે છે. ટ્રાન્સવર્સ ફ્રિક્શન ફોર્સ FT લાગે છે. પેમેન્ટની બહારની ધાર અંદરની ધારની સરખામણીએ થોડી ઊંચી રાખવામાં આવે છે. આ તમે રોડનો પેમેન્ટ જોઈ શકો છો. આ જે પેમેન્ટ એટલે કે સુપર એલિવેશન, આ પેમેન્ટ જે છે બહારનો ભાગ, આ તમે જોઈ શકો છો કે બહારનો ભાગ થોડો ઊંચો રાખવામાં આવેલો છે. પેમેન્ટની સપાટીના આ ખૂણાને સુપર એલિવેશન અથવા તો કન્ટ અથવા તો બેન્કિંગ કહેવામાં આવે છે. ફરીથી પેમેન્ટની બહારની ધાર અંદરની ધારની સરખામણીએ થોડી ઊંચી રાખવામાં આવે છે. પેમેન્ટની સપાટીના આ ખૂણાને સુપર એલિવેશન કહે છે. રોડનો બહારનો ભાગ એને ઊંચો રાખેલો છે, એને સુપર એલિવેશન કહે છે. સુપર એલિવેશન માટેનું સૂત્ર છે E YZ/XY tan θ. સામાન્ય રીતે થીટા ખૂણો ખૂબ જ નાનો હોવાથી tan θની કિંમત 0.07 કરતાં વધતી નથી. XZ/XY એટલે કે આ XZ છે એને બરાબર XY તરીકે લેવાનો હોય છે. E YZ/XY E/B sin θ. આ જે સૂત્ર છે સુપર એલિવેશનનો, YZ બરાબર E/B એટલે કે બહારની ધારનો કુલ ઉઠાવ. આ બહારની ધારના કુલ ઉઠાવનું સૂત્ર છે. બાહ્ય ઉઠાવનું સૂત્ર આપણે જોઈએ તો E+F V²/GR V²/127R. એમાં જો F 0 હોય તો આ લેવાનું હોય છે. જ્યાં E tan θ rate of super elevation, F design lateral fraction coefficient એ 0.15 લેવાનો હોય છે. સ્મોલ v સ્પીડ ઓફ વ્હીકલ મીટર પર સેકન્ડ, કેપિટલ V સ્પીડ ઇન કિલોમીટર પર આર, કેપિટલ R રેડિયસ ઓફ હોરિઝોન્ટલ કર્વ એ મીટરમાં લેવાની હોય છે. G 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ આ સૂત્રમાં જે છે એ એપ્લાય કરવાના હોય છે.
કોઈપણ કારણસર સુપર એલિવેશન આપવાનું શક્ય ન હોય તો E ઇઝ ઇક્વલ ટુ 0 થાય, જેથી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સંપૂર્ણપણે ફ્રિક્શનલ ફોર્સ દ્વારા અવરોધાય, જેથી વળાંક ઉપર વાહનની ઝડપ નિયંત્રિત કરવી પડે. F ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ઓપન GR. V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ FGR. IRC મુજબ નવની કિંમત આ જે IRC મુજબ આ જે છે કિંમત નક્કી કરેલી છે કે 0.067 ઇઝ નિયરેસ્ટ ટુ 0.7, એટલે કે 6.7%થી વધારે ન હોવી જોઈએ. એફની કિંમત 0.15થી વધારે ન હોવી જોઈએ. હવે આપણે સુપર એલિવેશનના ફાયદા જોઈશું. બાહ્ય ઉઠાવના ફાયદા. બાહ્ય ઉઠાવના ફાયદા આપણે રોડ ઉપર પેસેન્જરો અને માલ સામાનની સરળ અને સલામત રીતે હેરફેર થાય, વળાંક ઉપર વાહન ઝડપથી પસાર થઈ શકે, ટ્રાફિકનું કદ વધે. જો બાહ્ય ઉઠાવ તમારો જે પેમેન્ટનો તમારો જ્યાં રોડ છે એ બહારની કોર્નર તમારી થોડી ધારવાળી હોય, સુપર એલિવેશન વ્યવસ્થિત હોય તો વળાંક ઉપર વાહન ઝડપથી પસાર થઈ શકે છે, ટ્રાફિકનું કદ વધે છે, વળાંક ઉપર રસ્તાનો રિપેરિંગ ખર્ચ ઘટે છે, રોડની બહારની ધારે ટ્રેન બાંધવાની જરૂર નથી અને પાણી ઝડપથી રોડની સપાટી ઉપરથી વહી શકે છે. બાહ્ય ઉઠાવની ડિઝાઇન જોઈએ તો મિક્સ પ્રકારનું ટ્રાફિક, જેમાં વિવિધ પ્રકારના વાહનો રોડ ઉપર દોડતા હોય છે, ત્યારે બાહ્ય ઉઠાવની ડિઝાઇન એક જટિલ સમસ્યા છે, કારણ કે હેવી લોડના વાહનો પર પસાર થતા હોય, ફૂલ સ્પીડમાં કાર પણ પસાર થતી હોય, તો આ જે ડિઝાઇન છે એ થોડી ડિફિકલ્ટ પણ છે. રસ્તા ઉપર ઝડપથી વાહનો માટે ઘર્ષણને અવગણીને મહત્તમ બાહ્ય ઉઠાવ આપવો એ સલામતી ભર્યું છે, પરંતુ ધીમી ગતિથી ચાલતા વાહનો માટે મહત્તમ બાહ્ય ઉઠાવ અગવડ ભર્યો છે. હવે આ જે બાહ્ય ઉઠાવ છે એ ફૂલ સ્પીડમાં જતા વાહનો માટે અગત્યનો છે. ધીમી ગતિએ જતા વાહનો હોય તો એના માટે આ બાહ્ય ઉઠાવ એટલો અગત્યનો નથી. ઘણીવાર એ તકલીફ ઊભી કરે છે. જો ધીમી ગતિના વાહનો હોય તો એ બાહ્ય ઉઠાવ વધારે પડતો હોય તો તકલીફ ઊભી કરે, પણ જ્યારે ફૂલ સ્પીડમાં જતા વાહનો હોય એના માટે સલામતી ભર્યો છે. બીજી બાજુ ઘર્ષણને ધ્યાનમાં લઈ ન્યૂનતમ બાહ્ય ઉઠાવ આપવામાં આવે તો તે ઝડપી વાહનો માટે અસલામત છે. ઘર્ષણને ધ્યાનમાં પણ લઈએ પણ ન્યૂનતમ બાહ્ય ઉઠાવ એટલે કે ઓછો બાહ્ય ઉઠાવ, ઓછો ધાર આપીએ તો ઝડપી વાહનો માટે એ સલામતી ભર્યું નથી. પ્રેક્ટિકલ બાબતોને ધ્યાનમાં લઈ 75% ડિઝાઇન સ્પીડથી પેદા થતા કેન્દ્રત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સમતોલવા માટે બાહ્ય ઉઠાવ આપવો જોઈએ. બાહ્ય ઉઠાવનું મૂલ્ય 0.07થી વધવું ન જોઈએ. બાહ્ય ઉઠાવની ડિઝાઇનના કેટલાક સ્ટેપ જોઈએ. સૌપ્રથમ 75% ડિઝાઇન સ્પીડ માટે ઘર્ષણને અવગણવાનો છે અને બાહ્ય ઉઠાવ Eની ગણતરી કરવામાં આવે છે. આ Eની ગણતરી માટેનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં 0.75V બ્રેકેટ પૂરો સ્ક્વેર બાય GR ઓર 0.75V હોલ રેસ ટુ સ્ક્વેર અપન 127R, એટલે કે 0.75V સ્ક્વેર વીનો સ્ક્વેર ભાગ્યા 127R. E ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ભાગ્યા 225R, જેમાં સ્મોલ v એટલે કે સ્પીડ ઓફ વ્હીકલ મીટર પર સેકન્ડ દર્શાવવાનું છે અને કેપિટલ V સ્પીડ ઓફ વ્હીકલ કિલોમીટર પર R દર્શાવવાનું છે. કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ વ્હીકલ એટલે કે કિલોમીટર પર કલાક દર્શાવવાનું હોય છે. જો ગણતરી કરેલી Eની કિંમત 0.07 કરતાં ઓછી હોય તો તે ગણતરી કરેલી કિંમત જેટલો E આપવો જોઈએ. જો Eની કિંમત 0.7 કરતાં વધારે હોય તો મહત્તમ બાહ્ય ઉઠાવ E ઇઝ ઇક્વલ ટુ 0.07 જેટલો આપવો જોઈએ. મહત્તમ બાહ્ય ઉઠાવ E ઇઝ ઇક્વલ ટુ 0.07 લઈને લેટરલ ફ્રિક્શન કોએફિશિયન્ટ Fની કિંમત કુલ ડિઝાઇન સ્પીડ માટે શોધવાની રહે છે. E પ્લસ F ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય GR. Eની કિંમત આપણે જો 0.07 મૂકીએ તો 0.07 પ્લસ F
ઇઝ ઇક્વલ ટુ v²/gr. અહીં આપણે ઈની કિંમત 0.07 રાખી છે. ત્યાર પછી એ સૂત્ર જે છે આખું ચેન્જ થઈ જશે, જેમાં f ઇઝ ઇક્વલ ટુ v²/gr માઇનસ 0.07, જેમાં e ઇઝ ઇક્વલ ટુ 0.07 અથવા તો f ઇઝ ઇક્વલ ટુ v² 127r માઇનસ 0.07. આ રીતે ગણેલી એફની કિંમત 0.15 કરતાં નાની હોય તો બાહ્ય ઉઠાવ e ઇઝ ઇક્વલ ટુ 0.07 સલામત ભર્યો છે. જેથી તમે આ જે કિંમત જે મૂકી 0.15 કરતાં જો વધારે નીચે હોય, એટલે કે 0.15 કરતાં વધારે હોય તો આપણે આ જે નીચે મુજબની આ મર્યાદિત સ્પીડ છે એ લઈ શકીએ, જેમાં મર્યાદિત સ્પીડ માટેનું સૂત્ર છે v_a, જેમાં એના સૂત્રમાં જોઈએ e પ્લસ f ઇઝ ઇક્વલ ટુ va²/gr, જેમાં ઈની કિંમત અહીં આપેલી જ છે 0.7 પ્લસ 0.15. તમારી એફની કિંમત ઇઝ ઇક્વલ ટુ va²/gr, એટલે કે va²/gr ઇઝ ઇક્વલ ટુ va²/127r, જ્યાં v એ એલોવેબલ સ્પીડ છે. બાહ્ય ઉઠાવ મેળવવો. સીધા રસ્તા ઉપર રોડનો ક્રોસ સેક્શન સેન્ટર પાસે ઊંચો અને બંને ધાર તરફ ધરતો હોય છે, પરંતુ ક્ષૈતિજ વળાંક એટલે કે હોરિઝોન્ટલ કર્વ ઉપરના રોડનો આડછેદ બહારની ધારથી અંદરની ધાર સુધીનો ધરતો હોય છે. પૂર્ણ બાહ્ય ઉઠાવ એટલે કે ટ્રાન્ઝેક્શન કર્વના અંતે અથવા તો વૃત્તીય વળાંકની શરૂઆતમાં પ્રાપ્ત થાય. એ બાહ્ય ઉઠાવને આપણે બે રીતે પ્રાપ્ત કરી શકીએ: કેમ્બરવાળા રોડનું ક્રાઉન દૂર કરીને અને પેમેન્ટનું રોટેશન કરીને. એમાં પહેલો મુદ્દો જોઈએ કેમ્બરવાળા રોડનું ક્રાઉન દૂર કરીને. કેમ્બરવાળા રોડનું ક્રાઉન બે રીતે દૂર કરી શકાય. તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીં જે આ ક્રાઉન જે છે એ પણ જોઈ શકો છો, જે અહીં પહેલાં ક્રોસ હતું, ત્યાર પછી ધીમે ધીમે આ ક્રાઉનને અહીં એક સ્ટ્રેટ લાઇનમાં લાવીને મૂક્યો છે. કેમ્બરવાળા રોડનું ક્રાઉન બે રીતે દૂર કરી શકાય. પ્રથમ રીતમાં રોડના આડછેદનો બહારનો અડધો ભાગ, જેમ તમે હમણાં આકૃતિમાં જોયું કે કેમ્બરવાળો જે રોડ છે એમાં એને સેટ કરવા માટે ધીમે ધીમે એને જે રોડનો બહારનો ભાગ જે છે એને અંદરના ભાગની સાથે કઈ રીતે મેચ કરવામાં આવે છે. આ ક્રાઉનની સાપેક્ષમાં ત્યાં સુધી રોટેટ કરવામાં આવે છે કે જેથી તે ભાગ અંદરના ભાગની સપાટીને સમતલમાં આવે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આ અંદરનો ભાગ છે ઇનર એજ અને આ રોડની બહારનો ભાગ છે આઉટર એજ. લેવલ્સ ઓફ આઉટર એજ. અહીંયા આઉટર એજનું લેવલ જે છે એ સૌપ્રથમ અહીંયા સ્ટ્રેટ સીધી લાઇનથી બતાવ્યું છે એ છે. ત્યાર પછી એને ધીમે ધીમે આ ઇનર એજ છે એના ઇનર એજના ક્રાઉનની બરાબર લાઇનમાં લાવ્યા છે. હવે અહીં જુઓ, અહીં પણ આઉટર એજ છે. હવે આ જે ફર્સ્ટ જે છે એ આઉટર એજ રોટેટેડ એબાઉટ ધ ક્રાઉન, અને આ જે ક્રાઉન જે છે એ શિફ્ટેડ આઉટરવર્ડ, આ જે શિફ્ટેડ અહીંયા શિફ્ટ કરેલો છે, આ રોટેટ કર્યો છે કે જે અહીંયા નીચેથી ઉપર ઉઠાવેલો છે, અને આ જે છે એ શિફ્ટ કરેલો છે. અહીં આને રોટેટ કરેલો છે, અહીંયા શિફ્ટ કરેલો છે. અહીં પણ જોઈ શકો છો આ ઇનર ભાગ છે રોડનો અને આ આઉટર ભાગ છે. ફરક એટલો છે કે અહીં આને સેટ કરવા, આ ક્રાઉન સેટ કરવા રોટેટ કર્યો છે, અને અહીંયા જે છે આ ક્રાઉનને સેટ કરવા માટે શિફ્ટ કર્યો છે. જો પોઝિશન તમે જોઈ શકો છો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, જે તમે અહીંયાથી આ એક સીધી લાઇનમાં આ રોડની સપાટી તમે જોઈ શકો છો. બીજી રીતમાં જેને ડાયાગોનલ ક્રાઉન મેથડ કહે છે, તેમાં ક્રાઉનને ધીરે ધીરે બહારની તરફ ખસેડવામાં આવે છે, જેથી અંદરના ભાગની પહોળાઈ ધીરે ધીરે વધે છે.
હવે આ રીત જે છે એ મોટે ભાગે વપરાતી નથી. પેમેન્ટ બહારના ભાગમાં નેગેટિવ સુપર એલિવેશનની કિંમત વધારે હોય છે. આ પ્રકારની રીત જે છે આ શિફ્ટેડવાળી એ વધુ ઉપયોગમાં લેવાતી નથી. જે આ રોટેટવાળી જે ટેકનિક છે એ જ વધારે ઉપયોગમાં લેવાય છે. પેમેન્ટનું રોટેશન કરીને આખો પેમેન્ટ રોટેટ કરીને પણ ધાર મેળવી શકાય છે. જ્યારે ડિઝાઇન સુપર એલિવેશન, આ જે રોડ જે છે એનો સુપર એલિવેશન એની લઘુત્તમ કિંમત કરતાં વધારે હોય, વૃત્તની સરખામણીમાં મધ્યવર્ગની શરૂઆતમાં આપવામાં આવતો સુપર એલિવેશન કેમ્બર કરતાં વધી જાય. આવા કિસ્સામાં જરૂરી સુપર એલિવેશન મેળવવામાં પેમેન્ટ સેક્શનનું રોટેશન કરવામાં આવે છે. તમારો જે રોડનું પેમેન્ટ છે, જો અહીં આકૃતિમાં જોઈ શકો છો, આ રોડનો પેમેન્ટ છે. રોટેટિંગ એબાઉટ સેન્ટર લાઇન, આ જે સેન્ટર લાઇન છે ત્યાંથી આખો એને રોટેટ કરવામાં આવે છે. જેમાં રોટેટિંગ એબાઉટ સેન્ટર લાઇન અને રોટેટિંગ એબાઉટ ધ ઇનર એજ. અહીં જો આ આઉટર એજ છે, અહીં આ ઇનર એજ છે આ રોડની આઉટર એજ છે અને આ રોડની ઇનર એજ છે. હવે પહેલા કિસ્સામાં જો રોડને સેન્ટરમાંથી રોટેટ કરવામાં આવે છે અને બીજા કિસ્સામાં રોડને તમે જુઓ તો ઇનર એજ પરથી આખું રોટેટ કરવામાં આવે છે. આ આખું ઉપર તમને દેખાશે. આ રોડનું પેમેન્ટ જે છે એ ઉપર તરફ તમને દેખાશે, જ્યારે પહેલા કિસ્સામાં સેન્ટરમાંથી પેમેન્ટને ઉપર રોટેટ કરેલું છે. પેમેન્ટ સેક્શનને બે રીતે રોટેટ કરી શકાય. પેમેન્ટ સેક્શનનું સેન્ટર લાઇન પાસેથી રોટેશન કરવું, જેથી અંદરની ધાર નીચી જશે અને બહારની ઉપર ઊંચી જશે. બંને છેડે E/2 જેટલો બાહ્ય ઉઠાવ મળશે. આ આકૃતિમાં તમે જુઓ છો, આ કેસ 1ની વાત કરી છે. પહેલા કિસ્સામાં સેન્ટર લાઇનમાં તમારું પેમેન્ટ જે અંદરનો ભાગ જે છે એ નીચે જશે, બહારનો ભાગ જે છે તે ઉપર જશે. પેમેન્ટ સેક્શનને અંદરની ધારથી રોટેશન કરવું, જેથી બહારની ધાર ઉપર E જેટલો બાહ્ય ઉઠાવ મળશે. કેમ્બર અથવા આડો ધાર, એના વિશે જોઈશું. રોડની સપાટીને ટ્રાન્સવર્સ દિશામાં આપવામાં આવતા ધારને કેમ્બર્સ કહે છે. એમાં જોઈએ તો રસ્તાની સપાટી પરથી વરસાદના પાણીનો ઝડપથી નિકાલ કરવા, જેથી વરસાદ પછી રસ્તાની સપાટી ઝડપથી સુકાઈ જાય અને વાહનોના ટાયર સાથે ઘર્ષણ અવરોધ વધે. જ્યારે પણ વરસાદી વાતાવરણ હોય તો એ વરસાદી પાણી જે છે એનો નિકાલ ઝડપથી થઈ જાય, એના માટે પણ આ જે ધાર છે એ ધાર ખૂબ જ અગત્યનો છે કે રોડ ઉપરથી આસાનીથી તમારો જે પાણીનો નિકાલ થઈ જાય અને રસ્તા તમારા જે વાહનો છે એના ઘર્ષણ માટે, અવરોધ માટે એ સુકાઈ જાય. રસ્તાની ફરસબંધી એટલે કે પેમેન્ટમાંથી નીચેના સબગ્રેડમાં પાણી ઉતરતું અટકાવવા. જો પાણી સબગ્રેડમાં ઉતરે તો ફરસબંધીની સ્ટેબિલિટી જોખમાય. આ એક મુદ્દો પણ છે કે જો ધાર રાખવામાં આવે તો પેમેન્ટ જે છે એમાં પાણી સીપેજ થતું નથી, એટલે કે એમાં પાણી ઉતરી નથી જતું અને એ ધારને લીધે એ ડ્રેનેજ લાઇન દ્વારા બહાર એનો નિકાલ થઈ જાય છે. માર્ગી ટ્રાફિક એટલે કે જે રસ્તા ઉપર જતા વાહનો પોતાની બાજુએ જ વાહન હંકારવાની સગવડતા આપવા માટે કોઈ એક જ સાઈડ ઉપર વાહન હાંકી શકે. રસ્તાના દેખાવને આકર્ષક બનાવવા જો રોડ સીધો હોય તો રોડના મધ્ય ભાગને તેની ધારો સહેજ ઊંચી રાખવામાં આવે તો એને એ ઊંચી રાખીને પણ આ કેમ્બર આપવામાં આવે છે. ઇન અને આઉટ એટલે કે આવવા અને જવા માટેના રસ્તા હોય તો એમાં આ પ્રકારની વ્યવસ્થા કરેલી હોય છે. જે ડિવાઈડર હોય છે એ તરફ થોડા રસ્તા વધારે હાઈટમાં રાખવામાં આવે છે, એટલે કે ઊંચા રાખવામાં આવે છે. પરંતુ વળાંકવાળા રસ્તા ઉપર રસ્તાની બહારની ધાર અંદરની ધાર કરતાં ઊંચી રાખીને કેમ્બર અપાય છે. એટલે કે આમાં ઉલટું થાય છે કે જ્યારે સીધા રસ્તા હોય છે ત્યારે અંદરની તરફ થોડો ધાર રાખવામાં આવે છે,
પણ વળાંકવાળા રસ્તા હોય છે ત્યારે એ બહારની તરફ ધાર રાખવામાં આવે છે. કેમ? એનું પણ એક કારણ હોય છે કે જ્યારે વળાંકવાળા રસ્તા હોય છે ત્યારે સ્પીડમાં જતા વાહનો હોય છે એ રોડ પરથી સીધા બહાર નીકળી જવાની સંભાવના રહેલી છે. જો ધાર રાખવામાં આવે તો એને પૂરતું કેન્દ્ર ત્યાગી બળ મળી રહે અને એ આસાનીથી ટર્ન લઈ શકે. કેમ્બરનું પ્રમાણ આપણે જે બે બાબતો ઉપર ધ્યાન રાખે છે: ફરસબંધીની સપાટીનો પ્રકાર અને વરસાદનું પ્રમાણ. કેમ્બરની જે આકૃતિ છે એ તમે જોઈ શકો છો. શેપ ઓફ કેમ્બર્સ, એમાં પહેલું જે છે એ પેરાબોલિક શેપ છે. આ પેરાબોલિક શેપ છે. સ્ટ્રેટ કેમ્બર, અહીં આ તમે જોઈ શકો છો, સ્ટ્રેટ બતાવ્યો છે. કોમ્બિનેશન ઓફ સ્ટ્રેટ એન્ડ પેરાબોલિક કેમ્બર. આ પ્રકારના રોડ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, જે બંનેનું મિક્સ હોય છે, પેરાબોલિક અને સ્ટ્રેટ કેમ્બર્સ. કેમ્બર સામાન્ય રીતે 1/n ફોર વર્ટિકલ ટુ n હોરિઝોન્ટલ એ રીતે દર્શાવેલા હોય છે. કેમ્બરને પર્સન્ટેજ ટકામાં દર્શાવાય છે. ધારો કે x% કેમ્બર છે તો ધાર x/100 થાય. કેમ્બરનો આ પર્સન્ટેજ છે જે સ્પેસિફાય કરેલો છે. IRC મુજબ જુદી જુદી રોડ સપાટી માટે કેમ્બર આપણે જોઈએ તો IRC મુજબ તમે જુઓ તો આમાં તમે રોડ સરફેસ પ્રમાણે એના જે હેવી અને લાઇટ આ બંને રેનફોર્સ દરમિયાન તમે કઈ રીતે એને કેમ્બર રાખવાના હોય છે એ બતાવેલા છે. સિમેન્ટ કોન્ક્રીટ સરફેસ, જો આ સિમેન્ટ કોન્ક્રીટ સરફેસ હોય તો હેવી, અહીં જે દર્શાવેલી છે માહિતી એ રેન્જ ઓફ કેમ્બર ઇન એરિયાઝ ઓફ રેનફોલ રેન્જ. તમારો જે વરસાદી માહોલ જે છે એના પ્રમાણે અહીં જે આ કોન્ક્રીટની સરફેસ હોય કે બિટ્યુમિન સરફેસ હોય એના માટે આ હેવી અને લાઇટ વરસાદ માટે આ પર્સન્ટેજ બતાવેલા છે. સિમેન્ટ કોન્ક્રીટ સરફેસ હોય તો 1/50 એટલે કે 2%, અને લાઇટ હોય, તમારો લાઇટ વેટ હોય, તમારું લાઇટ રેનફોલ હોય એટલે કે 1/60 તો 1.7. થિન બિટ્યુમેન સરફેસ 1/40 તો 2.5%, અને લાઇટ હોય તો 1/50 એટલે કે 2%. વોટર બાઉન્ડ મેકેડમ WBM ગ્રાવેલ સરફેસ અર્થ, ગ્રાવેલ સરફેસ હોય તો એના માટે 3% છે એટલે કે 1/33, અને લાઇટ રેનફોલ માટે 1/40 2.5%. અને માટીનો જો રોડ હોય તો 1/25 4%, અને 1/33 3% મિનિમમ હોય છે. હવે જોઈએ દ્રષ્ટિ અંતર, સાઇડ ડિસ્ટન્સ. આ તમે ફિગર જોઈ શકો છો કે અહીંથી આ એક રોડની આકૃતિ છે જેમાં આ વાહન પસાર થઈ રહ્યું છે, જેમાં આ વાહનના જવાની દિશા છે, આ તરફથી વાહનના આવવાની દિશા છે. એટલે તમે અહીંથી જ્યારે વાહન પસાર થાય છે ત્યારે આ જે એની સામે જે વાહન નજીક આવી રહ્યું છે એને જોવામાં થોડી તકલીફ ઊભી થાય છે. એટલા માટે આ રસ્તા જે છે એ થોડા કર્વ રાખેલા હોય છે કે જેથી અહીં જે વાહન છે એ આવનારા વાહનને થોડું ટાઈમ લિમિટમાં એને જોઈ શકે. સાઇડ ડિસ્ટન્સ એટ હોરિઝોન્ટલ કર્વ, એટલે આ જે એરિયા છે, આ જે કર્વવાળો એરિયા છે એને ક્રોસિંગ સાઇડ ડિસ્ટન્સ કહેવામાં આવે છે, કે જ્યાંથી વાહન અહીંથી ક્રોસ થવાનું છે. અહીંથી આ વાહન પસાર થવાનું છે અને અહીંથી આ વાહન અહીં આવવાનું છે. કોઈપણ સમયે ડ્રાઈવર રસ્તા ઉપર આગળ જે અંતર સુધી સ્પષ્ટપણે જોઈ શકે છે તે અંતરને દ્રષ્ટિ અંતર કહે છે. અહીં જે આ બતાવ્યું છે આ ડ્રાઈવર આ વાહનને સ્પષ્ટ રીતે જોઈ શકે છે એટલે એને દ્રષ્ટિ અંતર કહેવામાં આવે છે. આ જે લાઈન છે એ બીજા વાહનને આસાનીથી જોઈ શકે છે એટલે એને દ્રષ્ટિ અંતર એટલે લાઇન ઓફ સાઇટ કહેવામાં આવી છે. હોરિઝોન્ટલ કર્વ્સ, વર્ટિકલ કર્વ્સ અને
ઇન્ટરસેક્શન આગળ સાઇડ ડિસ્ટન્સમાં અવરોધ પેદા થાય છે. અહીં પણ તમે જોઈ શકો છો કે આ એક બીજો આકૃતિ દ્વારા તમને બતાવવાની મેં ટ્રાય કરી છે કે જો આ સાઇડ ડિસ્ટન્સ એટ ઇન્ટરસેક્શન, જ્યાં 4 રસ્તા હોય છે, જ્યાં સર્કલ હોય, જ્યાં 4 રસ્તા હોય, ત્યાં જો વાહન અહીંથી પસાર થતું હોય અને લેફ્ટ સાઈડથી અને રાઈટ સાઈડથી વાહન ક્યાં તો લેફ્ટ સાઈડથી આવતું હોય અહીંથી, ક્યાં તો રાઈટ સાઈડથી, અહીં રાઈટ સાઈડથી આવતા વાહન લાઇન ઓફ સાઇટ બતાવી છે. તો અહીંયા જે છે લાઇન ઓફ સાઇટ, અહીં આ કોર્નર ઉપર અહીં આ વ્યક્તિ જે વાહન ચલાવે છે એ રાઈટ સાઈડ પર આવતા વાહનને જોઈ શકતો નથી. દ્રષ્ટિ અંતરના આપણે પ્રકારો જોઈએ: સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ અને સાઇડ ડિસ્ટન્સ એટ ઇન્ટરસેક્શન. આકૃતિ જુઓ છો, એમાં પણ અહીં જોઈ શકો છો કે આ એક કાર બતાવી છે, એમાં આઈ લેવલ અને ઓબ્સ્ટ્રક્શન અહીં આ તમે જોઈ શકો છો કે અહીંયા સુધી જોઈ શકે છે વ્યક્તિ. હવે એનાથી થોડું દૂર જઈએ તો અહીંથી જે વાહન આવતું હોય એ જોઈ શકે નહીં. તો સાઇડ ડિસ્ટન્સ એટ વર્ટિકલ સબમિટ કર્વ્સ એ આ પહેલો કિસ્સો છે કે જેમાં આ રીતે ચાલકને થોડી અગવડ પડી શકે છે. અને આ બીજો કેસ છે જેમાં પણ આ રીતે રસ્તા ઉપરથી જો યોગ્ય કર્વ રાખવામાં ન આવે તો આ રીતે ચલાવવામાં ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરવામાં થોડી અગવડ પડી શકે છે. સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ વિશે જોઈએ તો હોરિઝોન્ટલ કર્વ્સ, વર્ટિકલ કર્વ્સ અને ઇન્ટરસેક્શન વગેરે પરિસ્થિતિમાં ડ્રાઈવરને રોડની અમુક ચોક્કસ લંબાઈ સ્પષ્ટપણે દેખાવી જોઈએ, જેથી અકસ્માત નિવારી શકાય. હાલ આપણે જે આકૃતિમાં જોયું કે અહીં ડ્રાઈવરને આવનારા વાહન જોઈ શકતો નથી, એકબીજાને જોઈ શકતા નથી. તો એ સ્પષ્ટપણે નિવારવું જોઈએ જેથી અકસ્માત નિવારી શકાય. જો આ પરિસ્થિતિનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો અકસ્માત થવાની સંભાવના રહે છે. અકસ્માત નિવારવા અને વાહન થોભાવવા જરૂરી લઘુત્તમ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે, જેને SSD કહે છે. આ તમારે જે લઘુત્તમ અંતર જે છે જેને તમે વાહન જોઈ શકો એને શું કહેવાય છે? સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, SSD. SSD ઉપર અસર કરતા પરિબળો જોઈએ તો એમાં વાહનની સ્પીડ, બ્રેકની ક્ષમતા, ડ્રાઈવરે લીધેલ રિએક્શન સમય, રીડ એન્ડ ટાયર વચ્ચે ઘર્ષણ અવરોધ, રોડનો ગ્રેડિયન્ટ, આ બધી જ પરિસ્થિતિઓ SSD ઉપર અસર કરે છે. જો વાહનની સ્પીડ વધારે હોય, બ્રેકની ક્ષમતા ઓછી હોય તો એ યોગ્ય નિર્ણય લઈ નહીં શકે. રિએક્શન ટાઈમ પણ એનો ઝડપી હોવો જોઈએ. જો એને વાહન દેખાયું ના હોય ને અચાનક થોડા સમયમાં નિર્ણય લેવાનો હોય તો એ વધુ સ્પીડમાં વાહન હશે તો એ રિએક્શન લઈ શકશે નહીં. અને જો રોડ પરનો ઘર્ષણ પણ યોગ્ય ના હોય તો પણ એ આ SSD ઉપર અસર કરી શકે છે. રોડનો ધાર પણ એટલો જ અગત્યનો છે. SSDનું પૃથ્થકરણ. SSDને 2 વિભાગમાં વહેંચી શકાય: લેગ ડિસ્ટન્સ અને બ્રેકિંગ ડિસ્ટન્સ. લેગ ડિસ્ટન્સમાં કુલ રિએક્શન સમય દરમિયાન વાહનને આપેલા અંતરને લેગ ડિસ્ટન્સ કહે છે. એટલે કે જે રિએક્શન સમય છે એ રિએક્શન સમય તમને પૂરતો મળી રહે, તમે કોઈ જજમેન્ટ લઈ શકો એની વાત કરી છે. જે રિએક્શન ટાઈમ એટલો પૂરતો તમે લઈ શકો એટલું અંતર હોય છે. બ્રેકિંગ ડિસ્ટન્સ. વાહનને બ્રેક લગાડ્યા પછી કાપેલા અંતરને બ્રેકિંગ ડિસ્ટન્સ કહે છે. તમારે કોઈ વાહનની સાથે કોઈ દુર્ઘટના થતી અટકાવવા માટે કે તમારે કોઈ રસ્તાને ક્રોસ કરતી વખતે, જેમ કે 4 રસ્તા હોય ત્યાંથી ક્રોસ કરવાનું હોય અને કોઈ વાહન સ્પીડમાં હોય તો તમે આ બ્રેકિંગ ડિસ્ટન્સ જે છે એટલો બ્રેકિંગ ડિસ્ટન્સ હશે તો એ વાહનને તમે ત્યાં સ્ટોપ કરી શકશો. લેગ ડિસ્ટન્સ.
એટલે કે કુલ રિએક્શન સમય દરમિયાન વાહનની ઝડપ v અચળ રહે છે એમ ધરવામાં આવે છે. જ્યારે રોડની સિંગલ લેન હોય અને સામેથી બંને દિશામાં વાહનોની અવરજવર થતી હોય ત્યારે SSDની કિંમત બમણી કરી દેવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈશું, જેમાં એક્ઝામ્પલમાં ડિઝાઇન સ્પીડ 50 km/h માટે એટલે કે SSDની ગણતરી કરવાની હોય છે. તેમાં 2 કેસ દર્શાવ્યા છે, 2 લાઇનવાળા 2 વે ટ્રાફિક અને 1 લેન રોડ ઉપર 2 વે ટ્રાફિક. એમાં ઘર્ષણાંક એમાં 0.37 અને રિએક્શન સમય 2.5 સેકન્ડ. તો આપણે પહેલા કેસ માટે જોઈએ તો 2 લેનવાળા રોડ ઉપર 2 વે ટ્રાફિક હોય ત્યારે v = 50 km/h, 1 કલાક માટે 3600 સેકન્ડ. તો એને તમે 50/3.6 એને કન્વર્ટ કરીને 13 મીટર/સેકન્ડ આ તમારો v મળ્યો. t = 2.5, f = 0.37 તમને આપ્યા છે, સમય તમને 2.5 સેકન્ડ આપી છે અને g એટલે કે ગુરુત્વ પ્રવેગને 9.8 મીટર/સેકન્ડ² એ લેવાનું હોય છે. હવે SSDની ગણતરી કરીએ તો એમાં સૂત્ર છે v × t + v² 2gf. આ સૂત્રમાં આપણે આ ઉપરની કિંમતો મૂકીએ તો vની કિંમત છે 13.9 મીટર/સેકન્ડ, tની કિંમત આપી છે 2.5 સેકન્ડ, ત્યાર પછી vની કિંમત આપી છે તમને 13.9/², અહીં v² છે એટલા માટે 13.9નો વર્ગ કર્યો છે. ત્યાર પછી એની નીચે 2gf એટલે કે gની કિંમત લખવાની છે 2 × 9.8, જે ગુરુત્વ પ્રવેગ છે એની કિંમત છે 9.8 અને fની કિંમત અહીં આપણને આપેલી છે ઘર્ષણાંક, f એટલે ઘર્ષણાંક, એની કિંમત છે 0.37. કેલ્ક્યુલેશન કરીએ તો આ ગુણાકાર અને પછી 34.75 વત્તા જે કેલ્ક્યુલેશન કરશો તો 26.64 આવશે. આ બંનેનો સરવાળો કરતાં 61.39 મીટર મળશે તમને. હવે બીજો કેસ જોઈએ, 1 લેનવાળા રોડ ઉપર 2 વે ટ્રાફિક. તો એના માટે પણ એ જે સૂત્ર છે એ તમે જે હમણાં જ શોધ્યું, 2 લેનવાળા રોડ ઉપરનો 2 વે ટ્રાફિક હોય ત્યાંનું, તો એ તમને અહીં મળી ગયું છે 61.39. તો એ SSDના સૂત્ર જે છે તેમાં તમે × 2 કરશો એટલે કે તમે ગુણાકાર કરશો એટલે કે 2 × 61.39 એટલે કે 122.78 મીટર મળશે. બીજો એક્ઝામ્પલ લઈએ કે 3% ઉતરતા ધારવાળા રસ્તા અને 80 km/કલાકની ઝડપ માટે જરૂરી સ્ટોપિંગ દ્રષ્ટિ અંતર શોધવાનું છે. તો એનો રિએક્શન ટાઈમ તમને આપેલો છે 2.0 સેકન્ડ અને ઘર્ષણાંક f એટલે 30.30 આપેલો છે. તો આપણે v = 80 km/h એટલે કે એને કન્વર્ટ કરવા પડશે આપણે કે કલાક માટે 3600 સેકન્ડ. તો અહીં 80/3.6 તો એને તમે ભાગાકાર કરશો તો 22.22 મીટર/સેકન્ડ મળશે. તમને સમય આપેલો છે 2.0 સેકન્ડ, f એટલે કે ઘર્ષણાંક 0.30 આપેલો છે અને n તમારો 3% ઉતરતા ધાર માટે લેવાનો છે. તો હવે તમે SSDનો સૂત્રમાં અમે આ એપ્લાય કરશો. અહીં SSDનું સૂત્ર જે છે તો v × t + v² ભાગ્યા 2g f - n/100 તો અહીં vની કિંમત જે છે અહીં આપણે શોધી છે 22.22 મીટર/સેકન્ડ. પછી tની કિંમત છે 2 + 22.22² અહીં v² છે એટલા માટે vની કિંમતનો વર્ગ કર્યો. 2 ગુણ્યા ગુરુત્વ પ્રવેગને આપણે 9.8 લઈએ છીએ. fની કિંમત છે 0.30 - 3/100. તમારો જે આ 22.22 છે એના ગુણ્યા 2 કરશો એટલે 44.44 આવશે. પ્લસ તમારા જે 22.22² અને આ નીચે જે આ ગણતરી કરશો તો 93.29 આવશે. આનો સરવાળો કરશો તો તમને 137.73 મીટર
મળશે. આ જે મળ્યું એ તમને સ્ટોપિંગ દ્રષ્ટિ અંતર આ 137.73 તમને કેલ્ક્યુલેશન કરતાં મળ્યું. જ્યારે રસ્તાનો ધાર હોય ત્યારે SSD એટલે કે શોપિંગ સાઇડ ડિસ્ટન્સ. જ્યારે રસ્તાનો ધાર ચડતો એટલે કે એસેન્ડિંગ હોય ત્યારે ધારો કે ધાર ગ્રેડિયન્ટ n% છે, એનું સૂત્ર શું થશે? v/t પ્લસ v² ભાગ્યા 2g કૌંસમાં f પ્લસ n/100 બ્રેકેટ કૌંસ પૂરો. જ્યારે રસ્તાનો ધાર ઉતરતો એટલે કે ડિસેન્ડિંગ હોય ત્યારે આ આખું સૂત્ર સેમ આવશે, જેમાં અહીં ફક્ત નિશાની ચેન્જ થશે. જે સૂત્ર થશે SSD v/d પ્લસ v² ભાગ્યા 2g કૌંસમાં f માઇનસ n/100 કૌંસ પૂરો. ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ, જેને OSD પણ કહેવામાં આવે છે, સામેથી આવતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ધીમી ગતિએ દોડતા વાહનને ઓવરટેકિંગ કરવાનો ઈરાદો રાખતા ઝડપી વાહન ચાલકને જરૂરી લઘુત્તમ દ્રષ્ટિ અંતરને ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ કહે છે. આ કોઈ વાહન ઓવરટેકિંગ કરવાનું હોય તો એને આ ઓવરટેકિંગ કરવા માટે જરૂરી અંતર મળી રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવે છે, જેને ઓવર સાઇડ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. તેને પાસિંગ સાઇડ અંતર પણ કહેવામાં આવે છે, એટલે કે વાહનને ઓવરટેક થવા માટે, એટલે કે બીજા કોઈ વાહનને પાસ કરીને આગળ વધવા માટે. જો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સમાં આ નીચેના ભાગે જુઓ તમે, આ એ જવાનો રસ્તો આ તરફ છે, આ કારનો જવાનો રસ્તો આ તરફ છે. આ તમારું જો આ કારને પસાર થવું હોય તો આ એનો આટલો OSD તમારો હોવો જોઈએ, એટલે કે ઓવરટેક કરવા માટેનું અંતર આટલું હોવું જોઈએ. શિખર વળાંક પર વાહન ચાલકની આંખનું લેવલ રોડની સપાટીથી 1.2 મીટર ઊંચે છે. તે સામેનો અવરોધ જેની ઊંચાઈ 1.2 મીટર છે તે જોઈ શકવો જોઈએ. હવે અહીંયા જે વાહન ચાલક જે છે આ અહીંયાથી જોઈ શકે છે, પણ આનાથી નીચે જો હશે તો એ જોઈ શકશે નહીં. OSD અંતર નીચેની આપણે બાબતો છે એ વિશે જોઈએ કે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. OSD અંતર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તે જોઈએ. ઓવરટેકિંગ કરતા વાહનની ઝડપ, જેનું ઓવરટેકિંગ કરવાનું છે તે વાહનની ઝડપ સામેથી આવતા વાહનની ઝડપ. ઓવરટેકિંગ કરતા વાહન અને જેનું ઓવરટેકિંગ કરવાનું છે તે વાહન વચ્ચેનું અંતર. ડ્રાઈવરની કુશળતા અને કુલ રિએક્શન સમય. ઓવરટેકિંગ કરનાર વાહનનો પ્રવેગ. રોડનો ગ્રેડિયન્ટ એટલે કે લંબાઈની દિશામાં. ઓવરટેકિંગ ઝોન તમે જોઈ શકો છો અહીં. ડિઝાઇન સ્પીડ વિશે જોઈએ. રોડના ભૌમિતિક આલેખન જિયોમેટ્રિકલ ડિઝાઇન માટે વપરાતી વાહનોની મહત્તમ સલામત ગતિ એટલે કે મેક્સિમમ સેફ સ્પીડને ડિઝાઇન સ્પીડ કહેવામાં આવે છે. એમાં SP1 સાઇન પોસ્ટ ઓવરટેકિંગ ઝોન અહેડ. અહીંથી ઓવરટેકિંગ ઝોનની શરૂઆત થાય છે. અહીંથી પણ આ જવાનો રસ્તો છે, અહીંથી આવવાનો રસ્તો છે. તો આ જે SP1 વાળો ભાગ જે બતાવેલો છે એ ઓવરટેકિંગ ઝોન છે. SP2 અહીં SP2 જે છે આ ભાગ એને એન્ડ ઓફ ઓવરટેકિંગ ઝોન કહેવામાં આવે છે. આ ઝોનમાં તમે એન્ટર થાવ ત્યારબાદ થોડું ઓવરટેકિંગ કરવાનું રિસ્કી હોય છે. પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. બાહ્ય ઉઠાવ કોને કહે છે? તો એના જવાબમાં તમે લખી શકો કે પેમેન્ટની બહારની ધાર અંદરની ધારની સરખામણીએ થોડી ઊંચી રાખવામાં આવે છે. પેમેન્ટની સપાટીના આ ખૂણાને બાહ્ય ઉઠાવ અથવા સુપર એલિવેશન કહેવામાં આવે છે. બાહ્ય ઉઠાવના ફાયદા તો એના વિશે તમે લખી શકો કે રોડ ઉપર પેસેન્જરો અને માલ સામાનની સરળ અને સલામત રીતે હેરફેર થાય છે. વળાંક ઉપર વાહન ઝડપથી પસાર થઈ શકે. ટ્રાફિકનું કદ વધે. વળાંક ઉપર રસ્તાનો રિપેરિંગ ખર્ચ ઘટે. રોડની બહારની ધારે ટ્રેન બાંધવાની જરૂર નથી અને પાણી ઝડપથી રોડની સપાટી ઉપરથી વહી જાય, એટલે કે એમાંથી રોડ ઉપરથી પૂરતું
પાણી જે હોય એ નિકાલ થઈ જાય. બાહ્ય ઉઠાવને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? તો એમાં 2 રીતે એને પ્રાપ્ત કરી શકાય. કેમ્બરવાળા રોડનું ક્રાઉન દૂર કરીને, જે આપણે જોઈ ગયા કે ક્રાઉન દૂર કરવા માટે કઈ પ્રોસેસ કરવામાં આવે છે. પેમેન્ટનું રોટેશન કરીને, પેમેન્ટનું રોટેશન સેન્ટરમાંથી અથવા તો આઉટર સાઈડથી, 2 રીતે. કેમ્બર વિશે જોઈએ તો કેમ્બર વિશે સમજવાનું કહેવામાં આવે તો તમે જવાબમાં લખી શકો કે રોડની સપાટીને ટ્રાન્સવર્સ દિશામાં આપવામાં આવતા ધારને કેમ્બર કહેવામાં આવે છે. રસ્તાની સપાટી પરથી વરસાદના પાણીનો ઝડપથી નિકાલ કરવા, જેથી વરસાદ પછી રસ્તાની સપાટી સુકાઈ જાય અને વાહનોના ટાયર વચ્ચે ઘર્ષણ અવરોધ વધે. રસ્તાની ફરસબંધીમાંથી નીચેના સબગ્રેડમાં પાણી ઉતરતું અટકાવવા. જો પાણી સબગ્રેડમાં ઉતરે તો ફરસબંધીની સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી જોખમાય. માર્ગી વાહન એટલે કે રસ્તા ઉપર પસાર થતા વાહનો પોતાની બાજુએ જ વાહન હાંકવાની સગવડતા આપવા. તો આ રીતનો જો ક્વેશ્ચન આવે કે ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ, તો OSD કોને કહેવામાં આવે છે? તો એમાં તમે લખી શકો સામેથી આવતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ધીમી ગતિએ દોડતા વાહનને ઓવરટેકિંગ કરવાનો ઈરાદો રાખતા ઝડપથી વાહન ચાલકને જરૂરી લઘુત્તમ દ્રષ્ટિ અંતર એટલે કે ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ અને ઓવરટેકિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. જો ફરીથી ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ કોને કહેવામાં આવે છે? તો એમાં તમે લખી શકો કે સામેથી આવતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ધીમી ગતિએ દોડતા વાહનને ઓવરટેકિંગ કરવાનો ઈરાદો રાખતા ઝડપથી વાહન ચાલકને જરૂરી દ્રષ્ટિ અંતરને ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ OSD કહે છે. તેને પાસિંગ સાઇડ અંતર પણ કહેવામાં આવે છે. સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ SSD કોને કહે છે? તો એના જવાબમાં તમે લખી શકો હોરિઝોન્ટલ કર્વ્સ, વર્ટિકલ કર્વ્સ અને ઇન્ટરસેક્શન કર્વ્સ વગેરે પરિસ્થિતિમાં ડ્રાઈવરને રોડની અમુક ચોક્કસ લંબાઈ સ્પષ્ટપણે દેખાવી જોઈએ, જેથી અકસ્માત નિવારી શકાય. અકસ્માત નિવારવા અને વાહન થોભાવવા આ જરૂરી લઘુત્તમ અંતરને સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો તમને આ રીતે પૂછે કે SSD ઉપર અસર કરતા પરિબળો, તો એના વિશે તમે લખી શકો કે વાહનની ઝડપ, બ્રેકની ક્ષમતા, ડ્રાઈવરે લીધેલ રિએક્શન સમય, રીડ અને ટાયર વચ્ચે ઘર્ષણ અવરોધ, રોડનો ગ્રેડિયન્ટ એટલે કે ધાર. આપણે આખા ચેપ્ટર દરમિયાન બાહ્ય ઉઠાવ, બાહ્ય ઉઠાવનું સૂત્ર, બાહ્ય ઉઠાવના ફાયદા, બાહ્ય ઉઠાવની ડિઝાઇન, બાહ્ય ઉઠાવને પ્રાપ્ત કરવાની રીત, કેમ્બર અથવા આડો ધાર, દ્રષ્ટિઅંતરના પ્રકાર, સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સને અસર કરતા પરિબળો, એનું પૃથ્થકરણ, ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ, ડિઝાઇન સ્પીડ, આ બધા મુદ્દાઓ વિશે જોયું. આશા રાખું છું કે આપ સૌને થોડો સુપર એલિવેશન વિશે થોડો ખ્યાલ આવી ગયો હશે અને આપ સૌએ મને ધ્યાનથી સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર. થેન્ક યુ.